તો રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં કેવો માહોલ સર્જાયેલો રહેશે તે વિશે વધુ વાત કરવા માટે સીધા જે ન્યૂઝ રૂમ કે જ્યાંથી સહયોગી ધરા અમારી સાથે જોડાઈ રહ્યા છે। ધરા, રાજ્યમાં લગાતાર વરસાદી માહોલ છવાયેલો છે અને આવનારા દિવસોમાં પણ હજી પણ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। જણાવવા માંગીશું ક્યાં કેવો માહોલ રહેશે, શું શક્યતાઓ છે? बिल्कुल तो झरना जो बात કરવામાં આવે તો રાજ્યમાં હજુ 4 દિવસ આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વધારે વરસાદની આગાહી છે। ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે। વિંડીના માધ્યમથી આપણે દર્શકોને સમજાવવાનો પ્રયાસ કરીએ કે અત્યારે ક્યાં કેટલી વરસાદની સંભાવના છે અને ક્યાં અતિ ભારે વરસાદની સંભાવના છે। સીધી રીતે અહીંયા જો વાત કરવામાં આવે તો અહીંયાથી સમુદ્રમાંથી જે પણ સિસ્ટમ, જે પણ પવનની ગતિ અહીં સક્રિય થાય છે, સર્ક્યુલેશન અહીં સક્રિય થાય છે, ત્યારબાદ સીધી અસર અહીં ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે। એટલે કે અહીં આખો સૌરાષ્ટ્રનો પટ્ટો અને દક્ષિણ ગુજરાતનો પટ્ટો ત્યારબાદથી ધીરે ધીરે આગળ વધે છે મધ્ય ગુજરાત તરફ। તો સીધી રીતે જોવા મળી રહ્યું છે કે આ જે બ્લુ કલર દેખાઈ રહ્યો છે, અહીં કેટલા કલર છે દર્શાવવામાં આવ્યા છે। અહીં જે બ્લુ કલર છે, ગ્રીન કલર છે, લાઇટ યલો કલર છે, આ વરસાદના કલર છે કે ક્યાં કયા પ્રકારનો વરસાદ પડી શકે છે। બ્લુ કલર દર્શાવે છે કે 1.5 મિલીમીટર સુધીનો વરસાદ પડી શકે છે। તો અહીં અતિ ભારે વરસાદ ગ્રીન કલર એટલે કે 5 થી 6 વરસાદ પડી શકે છે, 5 થી 6 મિલીમીટર। એટલે કે અહીં જે કલર દર્શાવવામાં આવ્યો છે વિંડીના માધ્યમથી, આ એક સાઇડ છે જેમાં વેધર દર્શાવે છે અને આ કલર છે કે અહીં અમદાવાદ છે, અમદાવાદ છે, મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં અહીં ગ્રીન કલર દર્શાવે છે અને બ્લુ કલર એટલે કે અમદાવાદની આસપાસ અને અમદાવાદ, વડોદરા, દાહોદ આ તમામ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રનો આખો પટ્ટો છે, જામનગર છે, અહીં દ્વારકા છે, સાથે વેરાવળ છે, તો આ બાજુ દક્ષિણ ગુજરાત છે। દક્ષિણ ગુજરાત, વાપી, વલસાડ આ તમામ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને મધ્ય ગુજરાત છે, મધ્ય ગુજરાતમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ, અત્યારે આ આપણે બતાવી રહ્યા છીએ 5 વાગ્યા સુધી, અત્યારે આ 5 વાગ્યા સુધી કેટલો વરસાદ ક્યાં પડી શકે છે તેની માહિતી આપી રહ્યા છીએ। 5 વાગ્યા સુધીની પરિસ્થિતિ કેવી રહેશે તો 5 વાગ્યા સુધી સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌથી વધારે વરસાદ અહીં મધ્ય ગુજરાતમાં દેખાઈ રહ્યો છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદની આસપાસ અત્યારે વાદળછાયું વાતાવરણ છે, સાથે જ ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે, તો ક્યાંક ધોધમાર વરસાદ પણ પડી શકે છે। એટલે હજુ 4 દિવસ ભારે વરસાદ પડશે। જેણે આપણે જોયું કે પહેલેથી ચોમાસું જ્યારથી વિધિવત રીતે શરૂઆત થયું, પરંતુ એટલો વરસાદ નહોતો, જોઈએ તેટલો વરસાદ નહોતો, ખેડૂતો પરેશાન હતા। પરંતુ હવે જ્યારે થોડા દિવસથી, છેલ્લા કહી શકાય કે 1 અઠવાડિયાથી જોઈએ તેટલો વરસાદ પડી રહ્યો છે, ત્યારે અત્યારે આ પરિસ્થિતિ છે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। અને સૌથી વધારે અત્યારે આ વિંડી વેબસાઇટ પર અત્યારે મધ્ય ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે। ઝરણા, આભાર। તો વરસાદી માહોલ રાજ્યભરમાં છવાયેલો છે, મોટાભાગના રાજ્યના વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે પણ છે અને હજી પણ આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।